વડોદરાના છાણી વિસ્તારમાં વાલીઓની ગંભીર બેદરકારી દર્શાવતો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં આશરે 9 થી 10 વર્ષના બે માસૂમ બાળકો છાણી તળાવ પાસેના રસ્તા પર જોખમી રીતે મોપેડ હંકારી રહ્યા છે। રસ્તા પર રખડતા ઢોરો અને અન્ય વાહનોની અવરજવર વચ્ચે બાળકોના હાથમાં વાહનનું સ્ટીયરિંગ જોઈ અન્ય વાહન ચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા। ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતી આ ઘટનાનો વિડીયો જાગૃત નાગરિકે કેદ કરી વાયરલ કરતા હવે પોલીસે વાલીઓ સામે કેવા પગલાં લેશે તે જોવાનું રહેશે। બાળકોનો મોપેડ ચલાવતો વિડીયો વાયરલ થયો છે। 9 થી 10 વર્ષના બાળકોના હાથમાં વાહનનું સ્ટીયરિંગ આવ્યું છે। બાળકોનો મોપેડ ચલાવતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વાલીઓની બેદરકારીથી માસૂમ બાળકોનું જીવ જોખમમાં મુકાયું છે। ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતી આ ઘટના છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવતી તંત્રને જગાડ્યું હતું। બાળકોના મોપેડ ચલાવતો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। 9 થી 10 વર્ષના બાળકોના હાથમાં વાહનનું સ્ટીયરિંગ આવ્યું છે। આજ વિષય પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સંવાદદાતા તુષાર પટેલ જોડાઈ ગયા છે। જી તુષાર, આ જે ઘટના આવી છે જેમાં 9 થી 10 વર્ષના બાળકોના હાથમાં વાહનનું સ્ટીયરિંગ આવ્યું છે તે અંગે શું છે સમગ્ર વિગત? પિયા, ખૂબ જ હાસ્યાસ્પદ કહી શકાય અને અચંબામાં મુકાવે તેવો આ વિડીયો હાલ વડોદરાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક તરફ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની સતત વંજાર છે। એવું કહી શકાય કે છેલ્લા 4 થી 5 દિવસમાં અનેક અકસ્માતોમાં લગભગ 7 થી વધારે હતભાગ્યોએ જીવ ખોવ્યા છે। અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાઓ પણ સામે આવે છે, ત્યારે વાલીઓની બેદરકારી સીધી છતી હોય એ પ્રકારનો આ વિડીયો વાયરલ થયો છે। જો સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ પિયા, તો શહેરના છાણી વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે, જેમાં બે માસૂમ બાળકો જેઓની મહદ 10 થી 11 વર્ષની ઉંમર છે તેઓ પોતાનું એક્ટિવા જેવું મોપેડ લઈને ટ્રાફિકના નિયમોના સરેઆમ ધજાગરા કરતા હોય એ રીતે નીકળ્યા છે। બાળકોને માતા પિતાની આ ગંભીર બેદરકારી કહી શકાય, કેમ કે આ જો બે બાળકો આ પ્રકારે વાહન લઈને નીકળે અને જો અકસ્માત થાય તો કદાચ બંને બાળકોનો જીવ પણ થઈ શકે છે। આ ઉપરાંત શહેરમાં રખડતા પશુઓનો પણ ત્રાસ છે, ત્યારે પશુઓની અડફેટે જો આ વાહન આવી જતું તો આ બે બાળકોને પણ ઈજા પહોંચતી, સાથે સાથે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો છે તેઓને પણ ઈજા પહોંચતી। આવી જે ઘટના સામે આવી છે, ઘટનાને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે। ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ આ એક સવાલ ઉભો થયો છે કે 10 વર્ષના બાળકો કે જેઓ પાસે હજી લાયસન્સ પણ નથી, કદાચ એ મોપેડને સંભાળવાની તાકાત પણ નથી, ત્યારે આ બાળકો આ પ્રકારે વાહન લઈને નીકળે કેટલું યોગ્ય હવે જોવાનું એ રહેશે કે ટ્રાફિક પોલીસના અધિકારીઓ આ વાહનના નંબરના આધારે એના વાલીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ? જી પિયા। જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો 9 થી 10 વર્ષના બાળકો બેફામ રીતે એક્ટિવા ચલાવતા વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવી તંત્રને જગાડ્યું હતું। બાળકોનો મોપેડ ચલાવતો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે।